એનો એક જયકારો થઈ જાય કે આનો જડબાતોડ જવાબ આપીશું. જય ભવાની. કાપ્યા પણ છે, પણ આ તો એક સંયમ છે, એક મર્યાદા છે. લોકતંત્ર દેશ છે. જ્યારે ક્ષત્રિયો ભેગા થયા હોય અને જ્યારે ભવાનીનો જયઘોષ કરવાનો હોય, ડર લાગશે. એટલે આ અંગારો કહેવાય. આપણે બસ ભભકતું રહેવાનું છે. હવે આગળના વક્તા શ્રી હાતર 15 દિવસ થાય છે સાહેબ. જ્યારે આખા ગુજરાતના રાજા રજવાડાએ પોતાને 562 રજવાડો આપ્યો, ત્યારે કોઈને પૂછવાની દીકરીઓ ઉપર જેણે આંગળી ચીધી છે એવા એક જ વ્યક્તિ સાથે અમારો વિરોધ છે. એટલે મહેરબાની કરી આમાં કોઈ લાગતામાં ઘી ઉમવું નહીં. તૈયારી છે. ખેડા જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર સંકલન કરી અમે યુવાનો આગળ આવીશું અને જરૂર પડે તો અમે ભવ્ય એક આંદોલનની પણ તૈયારી. હજુ અવાજ આવતો નથી. આ ક્ષત્રિયો ના કહેવાય, એક અવાજ કરે હવે કહેવાય. બોલે કોઈ રોકડી વાત કે અહીંયા પધારે. બોલો વાગેશ્વરી માત કી. હું આજરોજ માં વાગેશ્વરીને સાક્ષી માનીને મારા સમાજની જ્યારે વાત આવે, हालात के गुलाम बनोगे तो कुत्ता समझ के लात मारेगी ये दुनिया. क्या हालात के गुलाम बनोगे तो कुत्ता समझ के लात मारेगी दुनिया, और हालात को गुलाम बनाओगे तो शेर समझ के सलाम मारेगी दुनिया. વધારે નહીં કહું, એવું તો બહુ છે. અંદર રોષ બી આક્રોશ બી એટલો જ છે. છેલ્લે કેવું છે, હજુ પણ બેઠા છે કદાચ. હમણાં ફેસબુક સોશિયલ મીડિયા પર એક વસ્તુ ઉદાહરણ ચાલે છે. બાબુનો એક જ સવાલ, બાપ મારા. પછી ચૌહાણ મહિપાલજીભાઈ, શું છે આ રણનીતિ અને શું આજના મીટિંગમાં નક્કી કરવાનું છે? આ રણનીતિ નથી, હવે આ યુદ્ધ છે. હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે. કારણ કે જે 15 દિવસથી જે સમાજ ખાલી 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો, પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કે કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે. આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે 10 ગણું સંમેલન કરશે રાજકોટમાં, એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે. હજુ એમને ખબર નથી. જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા, બેન બા દીકરીઓ માટે બલિદાનો આપી દીધા, આજે આપવામાં કશું બાકી નથી એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરેલું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે. કઈ મતદાન બહિષ્કારની કે એવી કોઈ મુહિમ છેડવવાની છે એવું કંઈ કરવું? જો હવે તો હવે બહુ દિવસ 15 દિવસથી અમે 2 હાથ જોડીને વિનંતી કર્યા છે કે હવે રૂપાલાની ટિકિટ કાપો, પણ હવે અમને એમ લાગી રહ્યું કે અમને રૂપાલાની ટિકિટ કાપવામાં કોઈ રસ નથી. બસ તો અમારો હવે એક જ મુદ્દો છે કે હવે ભાજપ ભગાવો, રાજપૂત બચાવો. વિજયસિંહ મહિડા, ગુજરાત સંકલન સમિતિ સદસ્ય છું. વિજયસિંહભાઈ, આજે ચકલાસી ખાતે પ્રોગ્રામ શું કાર્યક્રમ હતો, શા માટે રાખ્યો હતો, શું કહે? આજે ચકલાસી ખાતેનો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરીઓ માટે, એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે. અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યારશાહી આ સરકારને જવાબ આપીશું. આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે 14 તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે. એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે 10 ગણી પબ્લિક ભેગી અમે ફોર્મ ભરવા જઈશું. તો આ શું છે સન્મુખ અત્યારશાહીની, તો બીજું શું છે? અને બીજી એક વસ્તુ કહું
કે કાજલ હિન્દુસ્તાનીનું જે બયાન આવ્યું છે એના અનુસંધાનમાં જે સમાજ એનો વિરોધ કરી રહ્યો છે, જે સમાજ વિશે કહેવામાં આવ્યું હતું એ સમાજ વિરોધ કરી રહ્યો છે, એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અટકાયત થતી નથી અને શાંતિથી એમનું આંદોલન ચાલે છે. અમારા નેતાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે રોકવામાં આવે છે અને એરેસ્ટ કરવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આનો જવાબ અમે આપીશું એવો જોરદાર જવાબ હશે કે જય ભવાની ભાજપ જવાની. એના સિવાય અમારી પાસે બીજું કોઈ સૂત્ર હવે રહ્યું નથી. આગળની રણનીતિ શું રહેશે? ખાસ કરીને આગળની રણનીતિ અમે છેક સુધી 7 તારીખ સુધી લડી લેવાના મૂડમાં છીએ અને 14 તારીખે પછી આંદોલનની અંદર અમારી સંકલન સમિતિ જે આદેશ કરશે એ પ્રમાણે ગામડે ગામડે જઈ અને જે સીટો ક્ષત્રિયની બહુમતી વાળી છે એ સીટો અમે ચોક્કસ જીતીશું અને ભાજપને ઘર ભેગી કરીશું. આજે ચકલાસી નગરમાં સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા, ક્ષત્રિયોની તલવારો કામ ના આવી અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ. આ ભારત દેશ, આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબનું ગુજરાત એક સમભાવ, સદભાવ અને સમરસતાને વરેલું ગુજરાત છે અને ગુજરાતની અંદર ક્યાંક ભણેલો ગણેલો જવાબદાર વ્યક્તિ, પ્રજાનો પ્રતિનિધિ પોતાનું એવું નિવેદન આપે કે જેના કારણે સમગ્ર શાંત ગુજરાતમાં એક કડવાશ ઊભી થાય. આ કોઈ પક્ષાપક્ષની લડાઈ નથી, આ કોઈ પટેલ કે ક્ષત્રિયોની લડાઈ નથી. આ લડાઈ એક માનસિકતાની છે, એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો. હવે આક્રોશને ડામવા માટે, એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે, જે સિનિયર આગેવાનો છે, એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાઈ કડવાશ ઊભી થાય? આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ છે. એ સમાજમાં હવે કડવાશ પોસાય તેમ નથી અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું. હવે આગળનો કાર્યક્રમ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે. ઓકે.